અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો પાસે જવાબ મંગાશે. એજન્ટો પર તવાઈ. જયશંકર વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો મુદ્દે રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું. સવારથી જ સંસદની બહાર વિપક્ષી સાંસદો હાથકડી પહેરીને વિરોધ કરી રહ્યા હતા. જયશંકરે વડાપ્રધાન સાથે બેઠક બાદ સંસદમાં નિવેદન આપ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે પહેલા પણ ગેરકાયદેસર ઘૂસેલા લોકોને સ્વદેશ પરત કરવામાં આવ્યા હતા. તમામ દેશોની જવાબદારી છે કે ગેરકાયદેસર નાગરિકોને પરત સ્વીકારે. કોઈ પણ દેશથી ગેરકાયદેસર ભારતીયોને સ્વદેશ મોકલવાની પ્રક્રિયા 2009થી ચાલી રહી છે. 2012થી સરકારી વિમાનમાં લોકોને ભારત મોકલવામાં આવે છે. સાંસદોએ જાણવું જરૂરી છે કે ડિપોર્ટેશન કોઈ નવી વાત નથી. આવું પહેલાં પણ થતું રહ્યું છે અને થતું રહે છે. 2009માં 747 ગેરકાયદેસર પ્રવાસીઓને પરત ભારત મોકલવામાં આવ્યા હતા અને આ જ રીતે દર વર્ષે સેંકડો લોકોને ભારત પરત મોકલવામાં આવતા જ હોય છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.